અને આ घर में खोखलाમાં મેં અર્બુદાબાનો ફોટો મૂક્યો છે, ઉમિયામાનો કે અંબેમાનો ફોટો મૂક્યો કે શંકર ભગવાનનો ફોટો મૂક્યો, જેવી જેની શ્રદ્ધા. ત્યાં અગરબત્તી કરીને આપણે સ્કૂલમાં, કોલેજમાં, કામ ધંધા, રોજગારમાં, ખેતરમાં અગરબત્તી કરીને જતા રહીએ. અને જે આપણા દિલમાં છે, જે કેવું છે, એ રાત મનમાં સ્મરણ કરીને, આરાધના કરીને, પૂજા કરીને, પ્રાર્થના કરીને કહી દઈએ. આટલું પૂરતું નથી? બિલકુલ આટલું પૂરતું નથી. એમ પછી શું થાય છે, જ્યારે આના કાર્યક્રમો બનાવીએ છીએ એટલે ધર્મનો માણસને ઉન્માદ પેદા થાય છે, એક ઉન્માદ પેદા. એ ઉન્માદનો નેતા લાભ લે છે અને પછી એનો લાભ ધર્મના કેટલાક ભૂતારાઓ લે છે, અને જેના કારણે બનાસકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલની માતાનું અને પિતાનું ખૂન કરવામાં આવે છે. આ જાગવાની જરૂર છે. હજી ભૂતળામાં દેશ માને છે. આ જે આ મોબાઈલથી હાલ લંડનમાં ચાલતી મેચ જોઈ શકીએ છીએ, એ વિજ્ઞાનનો મહિમા નથી કરતા. જે આપણું લોહીનું સેમ્પલ લઈને શ્વેત કણો, રક્તકણો જુદા પાડીને બતાવે છે. જે કૃત્રિમ અંગો નાખતા આપણે થઈ ગયા. એવું કહેવાય છે સ્ટેમ સેલ થેરાપીના ક્ષેત્રમાં એટલું બધું ડેવલપમેન્ટ થશે કે માણસ 100 વર્ષ જીવશે અને બહુ નોર્મલ લાઈફ. આ વિજ્ઞાનનો મહિમા મૂકીને જોજે બી વેણને વધાવો. પછી આપણે એવું કરીએ આવતી ચૂંટણીમાં આપણે મતની ગણતરી કરાવી નહીં. અહીંથી ભારતીય જનતા પાર્ટીના જે બી ઉમેદવારો અને હું 2 જણા એટલે વેણને વધાવવા જોડે બોલજે બી રિઝલ્ટ પારમેલ. હવે મારું આપ સૌને મુસ્લિમ બિરાદરો બી છે, હિન્દુ ભાઈઓ બી છે, ખેડૂતો છે, પશુપાલક છે, બધા જ બેઠા છે આપણા ઘરમાં. હાથ જોડીને આ જોડેલા હાથે પ્લીઝ એટલી વિનંતી, તમે માનો જે ધર્મમાં માનો, 2 વસ્તુ કરી દો. એમાં નેતાને ઘૂસવા ના દો અને આ જે ધુતારાઓ છે એની જોડે ના જાય. આટલું કરી દો, આટલું જ કરી દો. હું તો કહું છું, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, પૂર્વ તાલુકા ડેલિગેટ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, પૂર્વ MLA, પૂર્વ સંસદ, પૂર્વ મંત્રી, આટલાને બોલાવાના નહીં. આવો આટલાનાથી શરૂઆત કરો. આપણે બોલાવીને એને મોટો કરીએ છીએ, એ પછી સાષ્ટાંગ થઈ જાય. હમણાં જમીનનો કડદો કરીને આવ્યો હોય 11 વાગે અને 1 વાગે આપણે માતાજીના કાર્યક્રમમાં સાષ્ટાંગ નમન કરીએ. હાવ ખોટો હોય, અણુથી લુચ્ચાનો સરદાર હોય. અને આપણે જ એને મોટો કર્યો. કેટલું એડવાન્સ વિજ્ઞાન થયું, અને વિજ્ઞાન જોડે બી દરેક વસ્તુનો જવાબ નથી વિજ્ઞાન જોડે, પણ વિજ્ઞાન એ કબૂલે છે. વિજ્ઞાન એવું નથી કે અમે પરમ સત્ય છે. પરમ સત્યનો દાવો કોણ કરે ખબર? ખાલી ધર્મવાળા. એમાંથી પેદા થાય કટ્ટર. આ વિજ્ઞાન તમે કોઈ છે સાયન્સનો સ્ટુડન્ટ, કોલેજ કરેલા વિદ્યાર્થી તો ખરા આમાં? આઈન્સ્ટાઈને શું આપ્યું? E = mc². તો એ આ ક્ષણ સુધીનું સત્ય છે. એનાથી કોઈ મોટો વિજ્ઞાની મોટો પુરાવો લઈને આવે તો એ સમીકરણ બદલાય ખરું. એક સમય હતો જયારે ગેલેલિયોની પહેલા દુનિયા એવું માનતી હતી કે પૃથ્વી જ કેન્દ્રમાં છે, બધું એની ફરતે ફરે છે. ગેલેલિયોએ કીધું ના, એવું નથી. આપણે સૌર મંડળનો હિસ્સો છીએ એમ કરીને આખું સમજાયું તો એને ફરજ પાડી ગાલી દઈશું, અંદર મારી નાખીશું. પણ આજનું વિજ્ઞાન એ સ્વીકારતું છે કે સૌર મંડળના કેન્દ્રમાં પૃથ્વી નથી. દોસ્ત, નવું નોલેજ જે આવે, નવું જે જ્ઞાન આવે એ તો તર્કથી આવે. પણ કોઈને એવું હોય હું કહું એટલે બ્રહ્મ વાક્ય, ચૂપ
સવાલ નહીં પૂછવાનો, તકલીફ એટલે ગરબડ. સવાલ તો બી પૂછશે માણસ. સવાલ પૂછતા પૂછતા દલીલ પ્રતિ દલીલ, દલીલ પ્રતિ દલીલ, વાદ વિવાદ કરતા કરતા જ માનવ સભ્યતાનું ડેવલપમેન્ટ થયું. હું બોલી શકું છું, એનું કારણ શું છે? શરીરમાં ગ્લુકોઝ છે. ગ્લુકોઝ અનાજ ખોવ એમાંથી મળે. અનાજ પેદા કરે ખેડૂત. આ ખેડૂતોના બૂચ મારી દેવાના અને પછી ધર્મની વાત કરવાની. આ કારીગરોના બાપા ઓળખી જાય. આમને ઓળખી જાય. મને તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આખા ગુજરાતની અંદર દલિતોમાં બી બીમારી છે. રોહિદાસ સંત શિરોમણી રોહિદાસ એટલે કે અમારા રોહિતો, કબીર તો કે અમારા વણકર સમાજના. આ બેમાંથી કે રોહિદાસ ને ના સમજીએ કે કબીર ને ના સમજીએ કે આવા હતા રોહિદાસ ના કબીર. શું કીધું સંત રવિદાસે? ऐसो चाहू राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब संग बसे, રવિદાસ રહે પ્રસન્ન. એવું જ કીધું ને, રોહિત સમાજને જ મળવું જોઈએ અનાજ. એવું કીધું. આખી દુનિયા ને ऐसो चाहू राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब संग बसे, रविदास रहे प्रसन्न. તો આ ના, અમારા તો રોહિદાસ એટલે અમારો રોહિત સમાજ. તો કબીર આ જ શૈલીમાં કહે છે કે સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए. એક વાત છે. તો પેલા અંદર અંદર લાકડા લે અને પાછા બે ભેગા થઈને વાનગી કીધી અભડાય. એટલે દલિતોના અત્યાચારના મુદ્દે અમરેલીમાં જિગ્નેશભાઈ લડતા હોય, બહુ જોરદાર આવો નેતાની થયો. અને પછી કે રોહિતના વણકર સમાજ બે તમે અમદાવાદના ચાંદખેડામાં સોસાયટી બનાવો, એમાં શું વાલ્મીકી ઘર નથી આપતા? તો તાવ આવી ગયું. કોઈ કડવા લેવા પટેલ, કોઈ બ્રહ્મ સમાજ, કોઈક વાણીઓ કે જઈને એની સોસાયટીમાં દલિતોને ઘર ના આપે તો તકલીફ, તો અસ્પૃશ્યતા. રબારીને ઘર ના આપે તો કે અભડાઈશ, અને ખોટું જ છે. પછી રબારી કે હું મારી સોસાયટીમાં ચૌધરીને ના આપું, ઠાકોરને ના આપું, દેવી પૂજકને ના આપું, રાવણને ના આપું, માજી રાણાને ના આપું, મુસ્લિમને ના આપું, તો ચાલે? તમે રોહિત સમાજના જો, વણકર સમાજના જો, તમને કોઈ જૈન સમાજ ધારો કે સોસાયટીમાં, આનું ઉદાહરણ તરીકે ઘર નથી હાલતું, તો પછી તમે તમારી સોસાયટીમાં વાલ્મીકીને નથી હાલતા. હવે આ બધા માણસોને ભેગા કરીએ તો એમાંથી 99.99% તો પાછા ધાર્મિક જ છે. ધર્મ આવું શીખવાનો બધું સમજ પડતી નથી. આ જેટલા લોકો બાજે છે, ગોળ, પરગણા, જલા, પેટાજ્ઞાતિ, ધર્મ, આમના જે અંદર એકબીજાના લાકડા લે, એના કાંટ્યા ખેંચે, લડ કરે છે, હાડા બધા 99.99% પાછા ધાર્મિક છે. તો મને તે ખબર જ ના પડી. ધર્મ તમારી મગજમાં ખુલ્લાપણું તો લાવતો જ નથી. તમે તો બંધ્યા થઈ ગયા, સંકીર્ણ થઈ ગયા, જડ થઈ ગયા. માણસ કેવો ખુલ્લા હૃદયનો થવો જોઈએ, કેવો પ્રેમનો ભાઈચારો બનવો જોઈએ. હા, તમે તો જડ થઈ ગયા, કટ્ટર થઈ ગયા. ના ગુસ્સો હતું વાલ્મીકી. કેટલું ખરાબ લાગતું છે વાઘરી સમાજના ભાઈને. જયારે કોઈ ફ્લેટની સ્કીમમાં પૈસાની સગવડતા હોય છતાં એનો ઘૂસવા લાગે. આજે હું આખા દેશમાં જઈને લડું છું તો ગુજરાતમાં વધારે ની 200-500 એવા ગામ છે. મારા વાળ એટલા માટે નાખ્યા તો હું દલિત છું. બોલો હારા હશે મણ મેલાનો કે તારા વાળ ના કાપ. સાચું ખોટું? અને પૂછીએ તો અંદર પાછા 10 ફોટા છે દેવી દેવતાનો હશે ને ભાઈ. પાછો અગરબત્તી કર્યા દુકાન ખુલતો નહીં હોય તો ભર બી ભર વસ્તી નહીં કરી ભાઈ. બોલો એટલું બાકી છે, ધૂપ બાકી છે. મતલબ કે આની અંદર આપણે કેદ થઈ ગયા છે. અસલી તત્વ એ ઘટ ઘટ મેં બેઠા આને પામ્યા નથી. અસલીને પામો, નકલીને છોડો.
આજ આજના દિવસની જીગા ભગતની વાણી છે.